મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું। તો આપણે હવે જો ઘરેથી વાળીએ રહ્યા છીએ અને આપણે બળદને નીણ પણ નાખી દીધી છે। જો ખાવા મળ્યા છે, પાલો નાખ્યો છે, બે બેનો આવી છે, મારી બેન સરસ મજાનું બધે વાળી નાખ્યું છે અને આપણે બાસીદું પણ કાઢી નાખ્યું છે। તો આપણે ક્યારના આવી જાય છીએ, મારી બેન જો વાળે છે, સરસ મજાનું બધી વાળી નાખે, બળદને નીરને એવું નાખવાનું હતું તો આપણે આવી ગયા છીએ। થયા હતા 2 દી રોકાણા હતા, તો કે આજ વાળે આટો મારો આવશે, તો પછી આટો મારે છે બકાલામાં અને શેણાને એવું જોવા જાય છે કે શેણા આવી જશે કે નહીં, તો ક્યાંક આપણે આવ્યા છે તો હમણાં શેણાને પોપટા આપણે લઈ લઈશું। આપણા ઘઉં જો આવડાવડા થઈ ગયા છે અને ડુંગળી પણ આવી ગઈ છે હજી, એટલે દાણા બેઠા છે હજી, એમાં કાંઈ બહુ હરખા કાંઈ દાણા હશે નહીં મોટા મોટા, જો ડુંગળી થઈ છે અને થોડી થોડી આમ પીળી જેવી થાય, પીળા જેવી, એટલે પછી આપણે પોક પાડવાનું હોય તો આ શેણા છે। તો જો આમાં દાણા પણ આવી જાય છે, આ બધા જો આવડાવડા શેણા છે, અમુકમાં દાણા આવ્યા છે ને અમુકમાં દાણા પણ આવ્યા નથી। જો આવડાવડા દાણા આવી જશે તો આપણે આમાં ક્યાંક ક્યાંક છે મોટા મોટા પોપટા તો આપણે તોડી લેવી। જો આમાં કોક છે મોટા મોટા આમ કઠણ હોય એટલે એમાં આખું દાણા હોય, અને બીજા બધા તો જો આમાં દાણા છે નહીં, તો આપણે સીણા થોડાક ઉતારી લેવી। જો ઢોરમાલને પાલો નાખ્યો તો ખાઈ જાય છે, તો આપણે જો ઝાર વાઢી જાય તો ઝાર પણ નાખવાની છે, એટલે ઝાર વાઢી છે। અને આલ્પ આપણે પોતાના બધા ઢગલા હતા એ બધા થળિયા જો અમે નાખી દીધા છે આપણી લારીમાં। તો મારું ભાઈ એમ કહેતા હતા કે આપણે અત્યારે 2 ઝારના કેરા વાઢવાના છે, એટલે ફૂંકવી દેવાના છે, એટલે વાઢી નાખવી એટલે ફૂંકાઈ જાય। 2 કેરા વાઢવાના છે તો આપણે વાઢવા જવા દઈએ, બેનું મારું પાવશે એટલે તો હવે તો નીણ ખાઈ લીધા છે, તો આપણે વાસીદું કાઢવાનું છે, તો વાસીદું કાઢી લેવી અને પછી આપણે ઝાર વાઢવા જવાનું છે, તો ઝાર વાઢવા જવા દેવી। મારી મમ્મીની બધું કામકાજ કરે છે, મારી બેન સીવે છે ને આપણે ઢોરમાં હાચવાનું એટલે દરરોજ નીણને એવું નાખીએ ને એવું। તો હવે આપણે ઝાર વાઢવા જવા દઈએ, ઝાર વાઢવા આવી જાય છે, એમ બે બેનનું ઝાર વાઢવી છે અને આપણે 2 કેરા વાઢવાનું છે, તો હજી જો આપણે એટલી ઝાર વાઢે છે એટલે ઝાર વાઢી નાખ્યું, 2 કેરા વાઢાય એટલે હુકલ નીણ આપણે થઈ જાય, તો આપણે જલ્દી વાઢવા મળવી। તો આપણે તો 1 ઝારનો કેરો વઢાઈ ગયો છે, ઓલા શેઠા લગીને તો આ ખીજડા લગીને તો વાઢી નાખ્યો છે, અને મારી મમ્મી એમને ભારો લેવાયા હતા